બાપના હૃદયમાં સૌથી નજીકનું કોઈ પાત્ર હોય ને તો એ પોતાની દીકરી હોય. બાપ કદાચ ગમે એટલો થાકીને પોતાને ઘેર આવે, પણ દીકરી ખાલી પાણીનો ગ્લાસ ભરીને એટલું પૂછે ને, બાપુજી આજ તો થાકી ગયા છો ને, બહુ કામ હશે. ખાલી દીકરીના મોઢામાંથી આટલા શબ્દો નીકળે ને તો બાપના આખા દિવસનો થાક ઉતરી જાય. અને આ બધી અમુક વસ્તુ છે ને, એ કેવાથી ન સમજાય. એ તો જેને પોતાની દીકરી વડાવી હોય ને, જેના ઘરમાં દીકરી હોય ને, એને ખબર હોય કે દીકરીની વિદાય છે એ બાપ માટે કેટલી અઘરી હોય. મેં તો એવા બાપને પણ જોયા છે, દીકરીના માંડવો હોય ને, એટલે જ્યારથી લગ્નનું મુહૂર્ત નક્કી થાય ત્યારથી દીકરીને પૂછીને કોઈ વસ્તુની ખામી ન રહે ને એમ બધી વસ્તુ લઈ આવી દે. મારી દીકરીને મારે પછી ક્યાં કઈ દેવાનું છે, આ છેલ્લી વાર મારી દીકરીને જે જોઈએ એ આપી દઉં. વારે વારે પૂછે કે હજી તારે કઈ લેવું છે, હજી કઈ લેવું છે. 4 મહિનાથી જે બાપ તૈયારી કરતો હોય, અને માંડવાના દિવસે રાતના દાંડિયા રાસ હોય ને, જે બાપ કૂદકા મારી નાચતો હોય ને, પણ દીકરીની જાન જેવી આવે ને પછી બાપ કન્યાદાન કરવા બેઠો હોય ને, પછી બાપ પોતાની દીકરીની સામે નજર ન મેળવી શકે. કારણ બાપને ખબર હોય જો હું મારી દીકરીની સામે જોઈશ ને તો મારા આહુડા બંધ નહીં થાય, ને જો હું રડીશ ને તો મારી દીકરી અત્યારથી રડવાનું ચાલુ કરી દે. મારી દીકરી મને રડતો જોઈ નહીં શકે.